તો છે આપને ઓળખી જાય છે. આપની માયાથી કોણ પર થઈ છે? ભગવાનની માયા એ જ છે જે નથી એને દેખાડે અને જે છે એને સંતાડે. એ જ પ્રભુ આપની માયા. એક વાર કથા કહેતા હોય છે, સુદામાજી આવ્યા પ્રભુ પાસે અને કહેવા લાગ્યા, બંને સ્નાન કરતા હતા અને સુદામાજી આવ્યા ભગવાન પાસે અને કહેવા લાગ્યા કે મારે આપની માયાના દર્શન કરવા. પ્રભુએ કહ્યું કે સમય આવશે ત્યારે બતાવીશું. અને સુદામાજી નદીમાં સ્નાન કરવા ગયા અને જ્યાં ડૂબકી લગાવી નદીમાં એવું પૂર આવ્યું. સુદામાજી તણાવા લાગ્યા. તણાતા કેટલાય કિલોમીટર આગળ નીકળી ગયા. અને જ્યાં નદી શાંત થઈ તો ત્યાં એક નગરના કિનારે આવીને બહાર નીકળ્યા. અને જ્યાં નદીમાંથી બહાર આવ્યા ત્યાં તો બધા ગામવાળા બહાર ઉભા હતા. જય ઘોષ કરવા લાગ્યો, મહારાજનો જય હો, મહારાજનો જય હો. સુદામાજીને થયું કોની જય જયકાર કરે, કે આપની, અમારા નગરના રાજા ગઈકાલે જ મરી ગયા અને અમારે ત્યાં નિયમ છે સવારે કાલ પહેલા જે ગામમાં દેખાય એ જ નગરનો રાજા કહેવાય. સુદામાજીને થયું તણાયા તો ખરા પણ ઠેકાણે આયા અને જયઘોષ થવા લાગ્યો. લોકોએ તિલક માળા ધરાવી હાથી પર બેસાડ્યા અને વાજતે ગાજતે નગરમાં લઈ આવ્યા. રાજાના સિંહાસન પર બિરાજમાન કર્યા, અભિષેક કર્યા. ત્યાં રાજાની કુંવરી હતી અને એના વિવાહ સુદામાજી જોડે કર્યા. સુદામાજીને થયું કે આટલી બધી પ્રભુની કૃપા, મહેલ મળ્યું, સુંદર સ્ત્રી મળી. દિવસો વીતવા લાગ્યા, વર્ષો વીતી ગયા. એક દિવસે રાણી બીમાર પડી અને મરી ગઈ. અને ગામ વાળાઓ જ્યાં રાણીને લઈ ગયા ત્યાં સુદામાજીને પણ પકડીને લઈ ગયા. સીતા તૈયાર કરી રાણીની અને સુદામાજીને કહેવા લાગ્યા, હવે તમારે પણ ઉપર બેસવું પડશે. લોકો આવું કેમ? કે અમે તમને કહેવાનું ભૂલી ગયા, પણ અમારા ગામમાં નિયમ છે કે જો રાણી મરી જાય તો રાજાને પણ સતા થવું પડે. અને સુદામાજી ગભરાયા. આટલું સુખ હતું ને અચાનક આવું મોટું દુઃખ આવી ગયું. નગરવાળા છોડે નહીં, બધાએ પકડી લીધા. સુદામાજીએ કહ્યું, અરે બ્રાહ્મણનો દીકરો છું, મરતા પહેલા સ્નાન તો કરી લેવા દો. ગામવાળાએ કહ્યું, ઠીક છે, નદીમાં સ્નાન કરી લો. જ્યાં સુદામાજીએ ડૂબકી લગાવી પાછું પૂર આવ્યું. તણાતા પાછા જે જગ્યાએ આવ્યા અને બહાર નીકળ્યા, જુએ તો ઠાકોરજી સ્નાન કરીને કપડા પહેરી રહ્યા છે. અને આશ્ચર્યથી જુએ, કનૈયા આ શું છે? કનૈયાએ કહ્યું, આજ છે મારી માયા. જે ન હોય એ દેખાડે ને જે છે ને સંતાડે, એ જ મારી માયા. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ આપની માયાનો અમે પાર નથી પામી શકતા. આપના જીવો જે આપના થાય એ જ માયાને તરી શકે. કુંતાજી પ્રભુના ઉપકારોને યાદ કરે. વિશાન મહાગ્રે પુરુષાદ દર્શના અસત સભાયા વનવાસ મૃધે નેક મહારથાસ્ત્રતો દ્રોણ્ય પ્રતશ્ચાત્મ હરે વિરક્ષિત. એ પ્રભુ આપે ક્યાં ક્યાં અમારું રક્ષણ કર્યું. એક વસ્તુ યાદ રાખો, ભગવાન જ્યારે આપે છે અને જો તમે ઉપકાર નથી માનતા તો ભગવાન લઈ લે તો ફરિયાદ કરવાનો પણ અધિકાર તમારો રહેતો નથી. એને આપ્યું છે તો એનો રોજ ઉપકાર માનો. એ પ્રભુ તે બધું કર્યું છે. લોકો મારા વખાણ કરે છે પણ હું જાણું છું આ બુદ્ધિ પ્રેરનારા તો તમે છો. આ બધા જ ઉપકાર તમારા છે. કુંતાજી કહેવા લાગ્યા, આપે ક્યાં ક્યાં પાંડવોની રક્ષા કરી છે. એ વિષથી આપે રક્ષા કરી. એ લાક્ષાગૃહમાં જયારે બાળવાનો ષડયંત્ર કરવામાં આવ્યું ત્યારે પણ આપે રક્ષા કરી. જ્યારે પણ પાંડવો પર સંકટ આવ્યા પ્રભુ આપ આગળ ઉભા રહ્યા. એ મહાભારતના યુદ્ધમાં પણ આપે પહેલા તીર ખાધા અને પછી અર્જુન સુધી પહોંચવા દીધા. આપના ઉપકાર હું ક્યાં સુધી કહું. પ્રભુના ઉપકારોને યાદ કરશો તો તમને ભાવ જાગૃત થશે. એક યુવાન આવ્યો ગુરુ પાસે ને કહેવા લાગ્યો, ભગવાનમાં ભાવ થતો નથી.
ગુરુએ કહ્યું કે તને તારા પિતા માટે ભાવ છે કે હા, એમના તો કેટલા કેટલા ઉપકાર છે મારા પર, મને જન્મ આપ્યો, મને પાલી પોસીને મોટો કર્યો. ગુરુએ કહ્યું તું ભગવાનના ઉપકારોને નથી જાણતો એટલે તને ભાવ નથી. તને પિતાને પણ પેદા કરાવનારા ભગવાન છે. આ બધું ભગવાને આપ્યું છે. આપણે તો બીજ વાવીએ એક અને એમાં હજારો ફળ લગાવનારા ભગવાન છે. તમે તો એક આંબો વાવો પણ આંબાનું વૃક્ષ બનાવીને હજારો આંબા ભગવાન આપે છે. એ ઉપકાર કરનાર તો ભગવાન છે, પણ ભગવાન ઉપકાર કરે તો કહેતા નથી, જીવ બધાને કહેતો ફરે. સુદામાને આટલું આટલું આપ્યું પણ સુદામા જવા લાગ્યો તો ભગવાને કહ્યું નહીં. કોઈએ પૂછ્યું ભગવાનને કે જો એને કહી દીધું હોત કે મેં તને આટલું આપ્યું છે તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. ભગવાને કહ્યું જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને કેમ કહી દઉં કે મેં એને આપ્યું છે. હું એને નાનો નથી કરવા માંગતો એટલે હું કહેતો નથી કે મેં તને આપ્યું. ભગવાન જીવને નાનો નથી બનાવવા માંગતા એટલે કહેતા નથી. આભાર માનવો હોય તો ભગવાનનો માનવો. એક સ્ત્રી હતી તો એના પતિએ એને બહુ સુંદર નથણી લાવીને આપી અને એટલી સુંદર નથણી લાવીને આપી કે આખા ગામમાં બધાને કહેતી ફરે જો મારા પતિ આટલી મોંઘી નથણી લાવ્યા, પેલા ઝવેરી પાસેથી લાવ્યા, એમની ચોઈસ કેટલી સારી, મારા પતિ તો આમ છે ને આમ છે. વખાણ કરતી ફરતી આખા ગામમાં ફરે. એક સંત મળ્યા, એની આગળ બોલી મારા પતિએ નથણી લાવીને આપી, આટલી સરસ આપી. સંતે કહ્યું આભાર માનવો હોય તો પતિનો નહીં ભગવાનનો માન કે એને નાક આપ્યું, નહીં તો ટીંગાડ જ ક્યાં. પ્રભુએ નાક આપ્યું તો નથણીની કિંમત છે. દરેક ઉપકારોના મૂળમાં કેવલ ઈશ્વર છે. આપણને જે હાથ આપે છે હાથ દેખાય છે, પણ એ હાથને જે પ્રેરનારા છે એ ભગવાન દેખાતા નથી. કુંતાજી પ્રભુની સ્તુતિ કરે છે કે પ્રભુ આ આપની કૃપા છે, આ આપની કૃપાને કારણે હવે સુરક્ષિત છીએ. કહેવા લાગ્યા કુંતાજી પૈવા આજ સુધી આપે મારી પાસે કઈ નથી માંગ્યું. બધાને મેં કઈ કઈક આપ્યું છે પણ આજ સુધી આપે મારી પાસે કઈ નથી માંગ્યું. આપ કઈ માંગ્યું? અને કુંતાજીને મોકો મળ્યો. કુંતાજી કહેવા લાગ્યા હું માંગુ તો ખરી પણ જે માંગવું એ આપવું પડશે. પ્રભુએ કહ્યું આપ માંગશો તો હું મારું સૌભાગ્ય માનીશ, માંગો તો ખરા. કુંતાજી કહેવા લાગ્યા ના, પહેલા હાથમાં હાથ મૂકીને વચન આપો તો માંગો. પ્રભુએ વચન આપ્યું અને કુંતાજી બોલ્યા 5 ને 2 7 પર માં 4.5 લખીએ તો માં જેવું લાગે, તો 7 ને 4.5 હા 11.5 પર માં તો અડધો એટલે 8, અડધો તો લખી તો 8 જેવું લાગે ને, તો 11.5 ને 8 સાડા અને પરમાત માં એટલે પાછા 4.5 એટલે કેટલા થયા 24. તો આ 24 અવતાર પરમાત્માના ભિન્ન ભિન્ન અવતાર લઈને પ્રભુ આવે છે, પોતાના જીવો માટે આવે છે. અસુરોને મારવા એ તો ગૌણ કાર્ય છે, મુખ્ય કાર્ય તો પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા છે. એકવાર અકબરે બીરબલને કહ્યું કે તમારા ભગવાન કરતા તો અમારા